જય ભોળાનાથ, હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા। આ ઢોસા તમે ગૌરી વ્રત કરતી અને જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓને આપી શકો છો। તો આ ઢોસા બનાવવા માટે આપણે પહેલા ફરાળી ખીરું બનાવીશું। તો એની સામગ્રી જોઈ લઈએ। અહીં મેં ફરાળી ઢોસાનું ખીરું બનાવવા માટે 1 વાટકી સાબુદાણા લીધા છે અને આ જ વાટકીનું માપ લઈ 2 વાટકી અહીંયા મેં સામો લીધો છે અને 1 વાટકી ખાટું દહીં લીધું છે। આમાં આપણે જરૂર પ્રમાણે દહીં ઉમેરશું અને આને આથો લાવવા માટે આપણે અહીંયા ખાવાનો સોડા મેં લીધો છે। અહીં આપણે સાબુદાણા અને સામાને સરસ રીતે 2 પાણીએ ધોઈ લઈશું। અહીં મેં સાબુદાણા અને સામાને સરસ રીતે ધોઈ લીધા છે। હવે આને આપણે મિક્સર જારમાં એડ કરીશું। આપણે આને અલગ અલગ જ ધોવાના છે। મેં અહીં સાબુદાણા અને સામાને ધોઈ અને મિક્સર જારમાં એડ કરી દીધા છે। હવે આપણે આમાં ખાટું દહીં લેવાનું છે। તમારી પાસે ખાટી છાશ હોય તો પણ ચાલે। આપણે અહીં મેં ખાટું દહીં અને છાશ બંને લીધું છે। હવે આપણે આમાં શરૂઆતમાં થોડું થોડું કરી અને પછી આપણે દહીં એડ કરવાનું છે। તો આને આપણે એકદમ પતલી પેસ્ટ કરી લેવાની છે। આપણે અહીંયા થોડુંક દહીં ઉમેર્યું છે, જરૂરત પડશે તો આપણે વધુ દહીં ઉમેરશું। આમાં આપણે એકદમ ખાટું દહીં અથવા તો ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે। અહીં મેં સામો અને સાબુદાણાની એકદમ પાતળી પેસ્ટ તૈયાર કરી લીધી છે। આમાં મેં દહીં જ નાખ્યું છે, બીજું કાંઈ એડ નથી કર્યું। આપણું અહીં ઢોસાનું બેટર તૈયાર છે। આમાં તમે સિંધવ નમક પસંદ કરતા હોય ખાવાનું તો તમે એડ કરી શકો છો। આમાં હું એડ નથી કરતી। હવે આપણે આ ખીરાને 1 કલાક માટે ઢાંકીને મૂકી દઈએ, જેથી કરીને આમાં આથો આવી જાય। હવે આપણે બટેટાનો માવો તૈયાર કરીશું ઢોસા માટે। એની માટે બટેટા લીધા છે, મરચાં છે, આદુ છે, ધાણા જીરું છે, હિંગ છે, ધાણા છે, જીરું છે, કાળા મરીના પાવડર છે, ટામેટાં ગાર્નિશિંગ માટે દાડમના દાણા અને લીંબુ। તમે અહીંયા જયા પાર્વતી અથવા ગૌરી વ્રતમાં હિંગ પસંદ ન કરતા હોય અથવા કોઈ ન ખાતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે અહીંયા સિંધવ નમકનો ઉપયોગ કરવાનો નથી। તો આપણે બટેટાની સૂકી ભાજી બનાવી લઈએ। અહીં મેં કડાઈ લીધી છે, આમાં 3 પાવડા તેલ નાખ્યું છે। હવે આપણે બટેટાનો માવો બનાવવા માટે આપણે સૌથી પહેલા આપણે આમાં જીરું એડ કરીશું। જીરું ચડી જાય એટલે આપણે આમાં વઘાણી એડ કરીશું। આપણે આમાં મીઠા લીમડાના થોડા પાન એડ કરીશું, થોડાક મરચાં એડ કરીશું, મરચાં આપણા સરસ રીતે ચડી જાય પછી આપણે આમાં થોડા ટમેટા એડ કરીશું। હવે ડાયરેક્ટ આપણે આમાં બટેટા એડ કરી દઈશું। ઘણા લોકો આપણે વ્રતમાં હળદર અને મીઠું બંને નથી ખાતા, ગૌરી વ્રતમાં કે જયા પાર્વતીના વ્રતમાં, એટલે મેં આમાં હળદર નથી એડ કરી। આપણો મસાલો એકદમ ગળ્યો અને ખાટો લાગે એટલા માટે આપણે ખાંડ એડ કરીશું। ખાંડ થોડીક વધારે પડતી જ એડ કરીશું, જેથી આપણું બેટર ખાટું છે અને બટેટા આપણા ગળ્યા લાગશે, એટલે બેનું કોમ્બિનેશન બહુ સરસ લાગશે। હવે મેં 1 લીંબુનો રસ એડ કરીશ। આખા લીંબુનો રસ એડ કરી દેવાનો છે, 1 લીંબુ આખું મોટું લેવાનું છે। આ બટેટામાં આપણે ખાંડ અને લીંબુ આગળ પડતું પ્રમાણમાં રાખવાના છે। હવે આને આપણે હાઈ ફ્લેમ ઉપર થોડી વાર ચડવા દેવાનું છે। હવે આ બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર છે। હવે આપણે તેને ઉતારી લઈએ અને હવે આપણે ટમેટાની ચટણી બનાવીએ। હવે અહીં બટેટાની ભાજી જે કડાઈમાં બનાવી હતી તેમાં જ આપણે
ટમેટાની ચટણી બનાવીશું. એમાં મેં 2 પાવડા તેલ લીધું છે અને એમાં આપણે 1 ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું તતડી જાય એટલે આપણે એમાં મરચાં એડ કરીશું. મરચાં તતડી જાય એટલે આપણે આમાં ઝીણા કામેરેલા ટમેટા એડ કરી દઈશું. આપણે આમાં કાળા મરીનો પાવડર એડ કરીશું. થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર આગળ પડતું થોડુંક એડ કરવાનું છે. હવે મિક્સ કરી લઈએ. હવે આને આપણે ધીમા ગેસ ઉપર 1 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું છે. અહીં મારી પાસે કોઈ પણ પ્રકારનું મીઠું કે હિંગ ઉમેર્યા વગરનું લાલ મરચું પાવડર પડ્યું હતું. તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો. આપણે આમાં ધ્યાન રાખવાનું કે આમાં મીઠું કે હિંગ ન ઉમેરેલી હોય એવું આપણે લાલ મરચું અંદર એડ કરવાનું છે. આ મરચામાં મેં મીઠું એડ નથી કર્યું કે મોણ માટે મેં હિંગ પણ એડ નથી કરી. હવે આ ચટણી ચડી ગઈ છે. આપણે તેમાં આદુ ખમણી લઈશું. હવે આદુને મિક્સ કરી દઈશું. હવે આ ટમેટાના ચટણીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આને પણ પીસી લેવાનું છે. હવે આ ટમેટાની ચટણી તૈયાર છે. હવે આપણે આને ઉપરથી રાઈનો વઘાર કરી લઈશું એટલે આપણને એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનો સ્વાદ આવશે. ચટણીમાં વઘાર કરવા માટે મેં એક પેન લીધું છે. એમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ખાલી રાઈનો જ વઘાર કરીશું. ગેસ બંધ કરી દઈશું. મીઠા લીમડાના પાન થોડાક એડ કરીશું. હવે આ વઘારને આપણે ચટણી ઉપર એડ કરવાનો છે. હવે અહીંયા ફરાળી ટમેટોની ચટણી તૈયાર છે. હવે આપણે ઢોસાનો પાપડ બનાવી લઈએ. અહીંયા ઢોસાના બેટરને આપણે 1 કલાક થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ લઈએ. થોડો ઘણો આમાં આથો આવી ગયો છે. હવે આવી રીતના આપણે આ ઢોસાનું બેટર રાખવાનું છે. એકદમ જાડું નહીં અને એકદમ પતલું નહીં. આવી રીતના ચમચીમાંથી પડે એ રીતે આપણે ઢોસાનું બેટર રાખવાનું છે. હવે આ બેટરની અંદર આપણે આને આથો લાવવા માટે આપણે આમાં ચપટીક ખાવાનો સોડા એડ કરવાનો છે. ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં વધારે પડતો સોડા ખાર એડ કરવાનો નથી, કેમ કે આપણે આમાં ઓલરેડી પહેલેથી ખાટું દહીં એડ કરેલું છે. એટલા માટે આમાં આથો આવી જ ગયો હશે. આપણે ફક્ત આટલો જ ખાવાનો સોડા એડ કરવાનો છે. અને ખાવાનો સોડા એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનમાં આને ફેટવાનું છે અને લગભગ 1 થી 2 મિનિટ સુધી ફેટવાનું છે. અહીં આપણું ઢોસાનું બેટર બનીને તૈયાર છે. હવે આપણે ઢોસા પાડવા માટે આવી રીતના નીચેથી ગોળ આકારનો ચમચો હોય એવો જ ચમચાથી આપણે ઢોસાને પાથરવાનો છે. અહીં મેં ઢોસાની નોનસ્ટિક તવી મૂકી છે. આપણે એને થોડી વાર ગરમ થવા દેવાની છે. બસ આને થોડી જ વાર ગરમ થવા દેવાની છે. પછી આની ઉપર પાણીના આવી રીતના છાંટા નાખવાના છે. પાણી નાખ્યા પછી એક રૂમાલથી આપણે તેને લૂછી લેવાની છે. રૂમાલથી લૂછ્યા પછી આપણે ગેસની ફ્લેમ છે સાવ ધીમી કરી દેવાની છે. આપણે જોવાનું છે કે આપણે હાથ રહી શકીએ આમ એવી રીતના તવી ગરમ હોય પછી જ આપણે એને બેટરને પાથરવાનું છે. અહીં મેં 1.5 ચમચા જેવું બેટર લીધું છે. હવે આપણે આને એક જ ડાયરેક્શનમાં આને રાઉન્ડ રાઉન્ડ ફેરવવાનું છે. ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને આની ઉપર આપણે લીલા ધાણા ભભરાવાના છે. થોડુંક ધાણા જીરું પાવડર અને 1 ચમચી તેલ.
હવે ઢોસા ઉપર જ્યારે આપણને બ્રાઉન કલરના સ્પોટ ન દેખાય ત્યાં સુધી આપણે આને ઉચકાવવાનો નથી. આપણે આને ચારે બાજુ ફેરવી અને ચડવા દેવાનો છે. જ્યારે એની મેળે તે ફરતી કોર છૂટી મૂકી દે ત્યારે જ આપણે આને ઉચકાવવાનો છે. તો આપણો ઢોસો બને તૈયાર છે. હવે આપણે આને ઉચકાવી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી આ ઉચકી જાય છે. ઢોસાને આપણે એકદમ સરસ આપણો ઢોસો બનીને તૈયાર છે. રેગ્યુલર જે ઢોસો ખાતા હોય એના જેવો જ સરસ આ ઢોસો પણ બને છે. તમે દીકરીઓને વ્રતમાં આપશો તો દીકરી ખૂબ ખુશ થઈ જશે. અહીં આપણો ફરાળી ઢોસો તૈયાર છે, જે ટમેટાની ચટણી અને બટેટાની સૂકી ભાજી ખાઈ શકો છો. આ ઢોસો તમે વ્રત કરનારી જયા પાર્વતી કે ગૌરી વ્રત કરનારી દીકરીઓને આપી શકો છો. અહીં આપણો ફરાળી ઢોસો તૈયાર છે. જો આવી અવનવી પ્રકારની વાનગીઓ તમે જોવા માંગતા હો તો મારી કિરણ કિચન ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.